જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ ટાઈમ આપણે 502 ની અંદર નેમ, રિએક્શન, રીઅરેન્જમેન્ટ અને રીએજન્ટની વાત કરી હતી. ત્યારબાદ 501 ની અંદર ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, બરાબર. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ભણતા પહેલા આપણે થોડાક બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીએ. એને કહેવાય જનરલ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, બરાબર. તો આની અંદર ફર્સ્ટ લખવામાં આવે બેઝિક કોન્સેપ્ટ ઓફ inorganic chemistry. તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર સૌથી પહેલા વોટ ઇઝ અ મેટર. તો મેટર ની અંદર ક્લાસિફિકેશન કરો તો મેટર are two types: mixer and pure substance. તો મિક્સર કેટલા ટાઈપના હોય? તો કે મિક્સર હોય બે ટાઈપના હોય. ક્યાં ક્યાં? તો કે ફર્સ્ટ હોમોજીનિયસ, હોમોજીનિયસ નું એક્ઝામ્પલ તો કે NaCl પ્લસ વોટર, બરાબર. આ બંને મિક્સ કરો એ જે બને એ હોમોજીનિયસ. ત્યારબાદ સેકન્ડ હિટ્રોજીનિયસ. હિટ્રોજીનિયસ ની અંદર તો કે હિટ્રોજીનિયસ કોને કહેવામાં આવે? તો કે સેન્ડ એન્ડ વોટર. ત્યારબાદ પ્યોર સબસ્ટન્સ. તો પ્યોર સબસ્ટન્સ ની અંદર ક્યાં ક્યાં આવે? તો પ્યોર સબસ્ટન્સ ની અંદર એલિમેન્ટ, અને એલિમેન્ટ નો સૌથી પહેલા ખ્યાલ કોને આપેલો? તો કે એન્ટોની લેવોઝિયર. એન્ડ કમ્પાઉન્ડ. તો કમ્પાઉન્ડ ની અંદર ક્યાં ક્યાં આવે? ફોર એક્ઝામ્પલ NaCl. એલિમેન્ટ નું ક્લાસિફિકેશન કઈ રીતના થાય? તો કે એલિમેન્ટ ની અંદર આવે એટમ, ધારી લો કે ક્લોરીન એક એટમ છે, બરાબર. એન્ડ મોલેક્યુલ. તો મોલેક્યુલ ની અંદર જ્યારે બે ક્લોરીન ભેગા થાય એટલે બની જાય Cl2. તો આવી રીતના મેટરનું ક્લાસિફિકેશન થાય, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ એટમ. તો એટમનો સૌથી પહેલા ખ્યાલ કોણે આપેલો? તો આની અંદર આપણે એવું કહી શકીએ કે એટમ જ્હોન ડાલ્ટન, બરાબર. જ્હોન ડાલ્ટને સૌથી પહેલા એટમનો ખ્યાલ આપેલો હતો 1808. શું કીધેલું? તો કે એટમ is an indivisible portion ત્યારબાદ in 1897 સર જ્હોન જોસેફ થોમ્સન કે જેને સૌથી પહેલા નેગેટિવ પાર્ટિકલ, જેને કેસમાં આપણે ઇલેક્ટ્રોન, ત્યારબાદ ઇન 1886 E. Goldstein જેને શું કીધેલું? પોઝિટિવ પાર્ટિકલ્સ. in 1990 અર્નેસ્ટ રુથરફોર્ડ કે જેણે પોઝિટિવ પાર્ટિકલ છે એનું નામ આપેલું પ્રોટોન. in 1932 જેમ્સ ચેડવિક જેણે ન્યુટ્રોનની શોધ કરેલી.
डेटा ऑफ पार्टिकल। तो डेटा ऑफ पार्टिकल ની અંદર લખીએ આપણે તો ફર્સ્ટ રો ની અંદર આપણે લખીએ પાર્ટિકલ, સેકન્ડ એનો સિમ્બોલ, ત્યારબાદ માસ, ચાર્જ એન્ડ ડિસ્કવર। તો સૌથી પહેલા આપણે વાત કરીએ ફર્સ્ટ પાર્ટિકલ, જેને કહેવાય ફંડામેન્ટલ પાર્ટિકલ ઇલેક્ટ્રોન। બરાબર, ઇલેક્ટ્રોન સિમ્બોલ તો યાદ જ હોય તમને, E માઇનસ અથવા આ રીતના લખીએ -1 E0। બરાબર, માસ ની અંદર એની કેટલી હોય વેલ્યુ 9.1 into 10⁻31 કિલોગ્રામ। ચાર્જ ની વાત કરીએ -1.6 into 10⁻90 કુલમ। તો ડિસ્કવર માં જે થોમ્પસન। સેકન્ડ પાર્ટિકલ પ્રોટોન, જેને આપણે લખીએ P+ અથવા 1H1। બરાબર, આની માસ ની વેલ્યુ કેટલી હોય તો કે 1.67 into 10⁻27 કિલોગ્રામ। બરાબર, અહીંયા વેલ્યુ માઇનસ ની જગ્યાએ કેટલી હોય તો કે પ્લસ 1.6 10⁻90 કુલમ। તો કે આ કોણે ડિસ્કવર કર્યું હતું તો કે અર્નેસ્ટ રધરફોર્ડ। થર્ડ ફંડામેન્ટલ પાર્ટિકલ ન્યુટ્રોન। તેના માટે સિમ્બોલ આપણે n લખીએ અથવા 0H1। આની વેલ્યુ કેટલી હોય તો કે 1.67, થોડુંક વધારે કરી નાખીએ 1.678 into 10⁻27 કિલોગ્રામ। આનો તો કે ચાર્જ હોય જ નહીં એટલે કે 0। તો કે આ કોને ડિસ્કવર કર્યું હતું તો કે જેમ્સ ચેડવિક। ત્યારબાદ અમુક પાર્ટિકલ કે જે ફંડામેન્ટલ પાર્ટિકલ સિવાયના પાર્ટિકલ છે, જેના નામ છે પોઝિટ્રોન, આનું બીજું નામ છે એન્ટી ઇલેક્ટ્રોન। આનો સિમ્બોલ થાય +1 E0। આની વેલ્યુ કેટલી માસ તો કે 9.1 into 10⁻31 કિલોગ્રામ। તો કે ચાર્જ અહીંયા માઇનસ ની જગ્યાએ લખવાનો +1.6 into 10⁻19 કુલમ। બરાબર, આની શોધ કોણે કરી હતી તો કે એન્ડરસને 1925। ત્યારબાદ ન્યુટ્રિનો, જેને આપણે સિમ્બોલ દર્શાવીએ ન્યુ। બરાબર, આની વેલ્યુ કેટલી હોય તો કે 3.64 into -10⁻31 કિલોગ્રામ। અને ચાર્જ કેટલો હોય તો કે 0। કોણે શોધ કરેલી હતી તો કે લિનસ પાઉલિંગ in 1932। આ ઉપરાંત એન્ટી ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં છે તો કે એન્ટી ઇલેક્ટ્રોન। ત્યારબાદ પાર્ટિકલ ની વાત કરીએ તો કે મેઝોન। તો મેઝોન ની અંદર 3 આવે, પાઈ મેઝોન, મ્યુ મેઝોન એન્ડ કપ્પા મેઝોન। બરાબર, તો પાઈ મેઝોન ની વેલ્યુ કેટલી હોય તો કે 273 પ્લસ ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન, મતલબ ઇલેક્ટ્રોન નો માસ હોય એટલું લખવાનું। આને ચાર્જ તો કે પોઝિટિવ યા તો નેગેટિવ। આની વેલ્યુ તો કે મ્યુ મેઝોન ની વેલ્યુ હોય 207 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન, યા તો પોઝિટિવ યા તો નેગેટિવ। એન્ડ કપ્પા મેઝોન એની વેલ્યુ હોય 907 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન, જે હોય પોઝિટિવ યા તો નેગેટિવ। આ તો કે આ ડિસ્કવર કોણે કર્યા હતા તો કે યુકાવા। બરાબર, in 1935।
તો કે મેન ફંડામેન્ટલ એલિમેન્ટ અથવા પાર્ટિકલ ક્યાં ક્યાં છે? તો ફંડામેન્ટલ પાર્ટિકલ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે આ લાસ્ટમાં વાત કરી હતી મેઝોન, 5 લાખ મોલેક્યુલમાંથી અમુકની અંદર ખાલી કોણ હોઈ શકે? પાય મેઝોન, મ્યુ મેઝોન અથવા કપ્પા મેઝોન. પોઝિશન ઓફ પાર્ટિકલ ઇન એટમ્સ. ત્યારબાદ કોન્સેપ્ટ આપણે લખીએ પોઝિશન ઓફ પાર્ટિકલ્સ ઇન એટમ. બરાબર. તો કે પાર્ટિકલ્સ નું એટમ ની અંદર ક્યાં સ્થાન આવેલું છે. બરાબર. તો આવી રીતના આપણે એક ફિગર ડ્રો કરીએ તો કે આ જે સેન્ટરનું પોર્શન હોય એને આપણે કહીએ ન્યુક્લિયસ અને આજુબાજુ જઈને કહેવામાં આવે આઉટર ન્યુક્લિયસ. બરાબર. તો આ જે સેન્ટરનું પોર્શન છે એને શું કીધું આપણે? ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસ ની અંદર ક્યાં ક્યાં? તો કે પાર્ટિકલ હોય. તો કે એની અંદર હોય પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અને આને શું કહીએ આપણે? આને કહેવાય આઉટર ઓફ ન્યુક્લિયસ. આઉટર ન્યુક્લિયસ જેની અંદર કોણ? તો કે રાઉન્ડ ઓફ ની અંદર ઇલેક્ટ્રોન હોય. તે ન્યુક્લિયસ ની અંદર આમ લખી શકીએ આપણે તો કે ન્યુક્લિયસ કે જેની અંદર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો આને કહેવામાં આવે ન્યુક્લિઓન. આને શું કહેવામાં આવે? ન્યુક્લિઓન. અને આ ન્યુક્લિયનને જો માસ, તો કે આ ન્યુક્લિયનને માસ આવેલો હોય એટલે આને કહેવામાં આવે એટોમિક માસ. કોઈ પણ એટમને પર્ટિક્યુલર એટોમિક માસ હોય જેને આપણે એ વડે દર્શાવીએ. બરાબર. તો જે આપણે ન્યુક્લિયસ ની વાત કરીએ તો ન્યુક્લિયસ ની અંદર ક્યાં ક્યાં પાર્ટિકલ આવેલા હોય? તો કે ન્યુક્લિયસ ની અંદર આવેલા હોય પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. આ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એને શું કહેવામાં આવે? તો આને સંયુક્ત રીતે આપણે કહીએ ન્યુક્લિયોન. બરાબર. આ ન્યુક્લિયન ની અંદર શું હોય? તો કે આને કંઈક પણ માસ આવેલું હોય. આને કંઈક પણ માસ આવેલું હોય એટલે આને કહીએ આપણે એટોમિક માસ. બરાબર. કોઈ પણ એલિમેન્ટનું પર્ટિક્યુલર એક એટોમિક માસ આવેલો હોય જેને આપણે શેનાથી દર્શાવીએ? તો કે એ વડે. બરાબર. તો એ બરાબર શું લખીએ છીએ? તો કે એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો એટોમિક માસ, તો કે એટોમિક માસ એટલે કે એ. બરાબર. તો એટોમિક માસ ને શેના વડે દર્શાવીએ આપણે? તો કે એટોમિક માસ એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. બરાબર. એટોમિક માસ એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ત્યારબાદ આપણે વાત કરીએ આઉટર ઓફ ન્યુક્લિયસ. આઉટર ન્યુક્લિયસ. તો આઉટર ન્યુક્લિયસ ની અંદર કોણ કોણ આવેલા હોય છે? તો ફક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે જેની અંદર આમ પણ કહી શકીએ કે એટોમિક નંબર. એટોમિક નંબરને શેના વડે દર્શાવીએ આપણે? તો કે એટોમિક નંબરને આપણે Z વડે દર્શાવીએ. બરાબર. બરાબર કેટલા હોઈ શકે? તો કે ઇલેક્ટ્રોન હોઈ શકે. તો આમ લખી શકીએ આપણે એટોમિક માસ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો આમે લખી શકાય એટોમિક માસ બરાબર જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય એટલા જ એટોમિક નંબર લખી શકીએ Z પ્લસ n. તો આપણે ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો a માઇનસ Z. બરાબર. માઇનસ Z. તો કોઈ પણ એટમનું રિપ્રેઝેન્ટેશન કઈ રીતના થાય? તો આપણે આમ રીતે લખી શકીએ એટોમિક રિપ્રેઝેન્ટેશન. એટોમિક રિપ્રેઝેન્ટેશન. કોઈ પણ એટમને રિપ્રેઝેન્ટેશન તો કે x વડે દર્શાવવામાં આવે. એની લેફ્ટ હેન્ડ સાઈડ તો કે નીચે Z, અપર ફિલ્ડમાં a, જ્યાં x એટલે કે સાઇન ઓફ એટમ. સાઇન ઓફ એટમ. Z એટલે કે એટોમિક નંબર અને a એટલે કે એટોમિક માસ. ફોર એક્ઝામ્પલ આને આવી રીતના Z બરાબર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. અને આ પર લખી શકીએ ન્યુટ્રોન
ની સંખ્યા જોતી હોય તો એટોમિક માસ માઇનસ એટોમિક નંબર અથવા ઇલેક્ટ્રોન. ફોર એક્ઝામ્પલ હું સોડિયમનો એટોમિક નંબર 11 અને એટોમિક માસ 23 બરાબર. તો આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય તો કે 11, એટોમિક માસ તો કે 23 અને ન્યુટ્રોનની સંખ્યા તો કે A માઇનસ Z અથવા P તો કેટલા થાય 23 માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 120. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ 92 યુરેનિયમ 235 બરાબર. આની અંદર ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા કેટલી આવેલી હોય તો કે 92. તો ન્યુટ્રોનની સંખ્યા તો કે 235 માઇનસ 92 ઇઝ ઇક્વલ ટુ 143 બરાબર. તો આવી રીતના તમને ન્યુટ્રોનની સંખ્યા મેળવી શકો. ત્યારબાદ ઘણી વખતે વાયવામાં આ ક્વેશ્ચન હોય કે વોટ ઇઝ આઇસોટોપ બરાબર. તમે 11-12 માંથી જ ભણી ગયા કે આઇસોટોપ કોને કહેવામાં આવે છે ગુજરાતી સમસ્થાનિકો બરાબર. સેમ element having different atomic mass અથવા આપણે લખી શકીએ સેમ Z but different A. ફોર એક્ઝામ્પલ હું લખ્યું હાઇડ્રોજન. તો હાઇડ્રોજન ની અંદર કેટલા હોય તો કે હાઇડ્રોજન 1H1 અને આપણે કહેવાય પ્રોટિયમ, ત્યારબાદ 1H2 તેને કહેવાય ડ્યુટેરિયમ અને 1H3 જેને કહેવાય ટ્રિટિયમ. તો તમામનો એટોમિક નંબર કેવો હશે તો કે સેમ છે, પણ એટોમિક માસ તો કે અલગ અલગ છે. સેકન્ડ એક્ઝામ્પલ 6 કાર્બન 12, 6 કાર્બન 30 અને 6 કાર્બન 14. એ રીતના આપણે થર્ડ એક્ઝામ્પલની વાત કરીએ તો કે 17 ક્લોરીન 35, 17 ક્લોરીન 37 બરાબર. એ રીતના આપણે યુરેનિયમની વાત કરીએ તો યુરેનિયમમાં 92 યુરેનિયમ 238 અને 92 યુરેનિયમ 235. તો આને કહેવામાં આઇસોટોપ. એકબીજાના શું છે આ બધી આઇસોટોપ તો કે સેમ એલિમેન્ટ હેવિંગ ડિફરન્ટ એટોમિક માસ. આઇસોબાર ની વાત કરીએ આની અંદર તો સેકન્ડ પોઈન્ટ આવશે આઇસોબાર. ફર્સ્ટ આપણે બનાવ્યું તો આઇસોટોપ બરાબર. તો આઇસોબાર કોને કહેવામાં આવે તો કે ડિફરન્ટ એલિમેન્ટ having same atomic mass તો આપણે લખી શકીએ different Z but same A. ફોર એક્ઝામ્પલ વાત કરીએ આપણે કાર્બન 6 કાર્બન 14 અને નાઇટ્રોજન 7 નાઇટ્રોજન 14. તો આ બંને એલિમેન્ટ કેવા છે અલગ અલગ ડિફરન્ટ એલિમેન્ટ બરાબર બટ સેમ એટોમિક માસ. આવી રીતના સેકન્ડ એક્ઝામ્પલ લખીએ આપણે આર્ગોન એન્ડ કેલ્શિયમ. તો આર્ગોનનો એટોમિક નંબર 18 જ્યારે આનો છે 20, બંનેનો એટોમિક માસ તો કે 40. તો આ બંને એકબીજાના શું બને આઇસોબાર બરાબર. થર્ડ એક્ઝામ્પલની વાત કરીએ આપણે તો કે રેડિયમ 88 અને એક્ટિનાઇટ તો કહીએ છે 89. તો આ બંને 228 આ બંને એકબીજાના આઇસોબાર બને. ત્યારબાદ વાત કરીએ આઇસોટોન. આઇસોટોન બધી કરતા ડિફરન્ટ કઈ રીતના કહેવામાં આવે તો ફર્સ્ટ આપણે ભણ્યું હતું આઇસોટોપ, ત્યારબાદ આઇસોબાર, હવે આવે આઇસોટોન બરાબર. તો અહીંયા લખી શકીએ આપણે ડિફરન્ટ એલિમેન્ટ
different atomic mass, but same number of ન્યુટ્રોન. મતલબ કે આની અંદર એલિમેન્ટ કેવા હોય? અલગ અલગ. આ બંને એટોમિક માસ પણ કેવો હોય? અલગ અલગ. પણ એનો ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? તો કે સેમ. જેમ કે કાર્બનનો એક્ઝામ્પલ લખીએ આપણે, 6 કાર્બન 14 and 8 ઓક્સિજન 16. તો આની અંદર 16 માંથી 8 બાદ કરું તો ન્યુટ્રોનની સંખ્યા તમને કેટલી મળે? 8. અને 14 માંથી 6 બાદ કરું તો પણ ન્યુટ્રોનની સંખ્યા કેવી મળે? 8. તો આ બંને એકબીજાના શું થાય? તો કે આઇસોટોન. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ, 39 આર્ગોન 18 અને 40 પોટેશિયમ 19. તો 40 માંથી 19 બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે? 21 મળે. તો આ એકબીજાના શું થાય? તો કે આઇસોટોન બને. ત્યારબાદ લાસ્ટ કહેવામાં આવે આઇસોડાયાફિયર્સ. આઇસોડાયાફિયર્સ આઇસોડાયાફિયરની ડેફિનેશનમાં કઈ રીતે લખીએ? તો કે ડિફરન્ટ એલિમેન્ટ different atomic mass and different number of neutron but same isotonic નંબર. આની અંદર કઈ રીતના કીધું? તો કે એલિમેન્ટ પણ કેવા હોય? અલગ અલગ. એનો એટોમિક માસ પણ અલગ, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ, પણ આઇસોટોનિક નંબરની વેલ્યુ કેવી હોય? સેમ. તો આઇસોટોનિક કેને કહેવામાં આવે? તો લખો આઇસોટોનિક નંબર. આઇસોટોનિક નંબર કોને કહેવાય? તો કે ડિફરન્સ between neutron and proton number is known as isotonic નંબર. મતલબ કોનો ડિફરન્સ છે આની અંદર? તો કે ન્યુટ્રોન અને પ્રોટોનનો ડિફરન્સ કરો અને જે વેલ્યુ મળે એને કહેવામાં આવે. તો આની અંદર એક્ઝામ્પલ ક્યાં ક્યાં આવે? તો કે 3 lithium 7 and 1H3. તો ફર્સ્ટ આપણે ભણાવ્યું હતું આઇસોટોપ, ત્યારબાદ આઇસોબાર, ત્યારબાદ આઇસોટોન. તો આની અંદર જો એટોમિક માસ તો કે અલગ અલગ, એટોમિક નંબર અલગ અલગ, ન્યુટ્રોનની વેલ્યુ તો કે એ પણ અલગ અલગ. બરાબર. તો અહીંયા ન્યુટ્રોનની વેલ્યુ કેટલી આવે? તો કે આની અંદર ન્યુટ્રોનની વેલ્યુ આવે 7 - 3 કેટલા આવે? 4. ત્યારબાદ 3 - 1 આની અંદર ન્યુટ્રોનની વેલ્યુ કેટલી આવે? તો કે 2. આમાં પ્રોટોનની વેલ્યુ કેટલી છે? તો કે 3. આમાં પ્રોટોનની વેલ્યુ તો કે પ્રોટોનની વેલ્યુ 1. તો અહીંયા આપણે વાત કરી હતી આઇસોટોનિક નંબર, ડિફરન્સ બિટવીન ન્યુટ્રોન એન્ડ પ્રોટોન, મતલબ n - p. n - p એટલે કે 4 - 3 કેટલા બને? 1. જ્યારે અહીંયા n - p 2 - 1 ની વેલ્યુ કેટલી આવે? તો કે 1. તો આ એકબીજાના શું થાય? આઇસોડાયાફિયર્સ. એવી રીતના સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ આપણે, તો કે રેડિયમ 88 and atomic mass 208 and 120 thorium atomic number 90. તો આની અંદર ન્યુટ્રોનની વેલ્યુ કેટલી આવે? તો 120. આની અંદર ન્યુટ્રોનની વેલ્યુ કેટલા આવે? 122. આની અંદર પ્રોટોનની વેલ્યુ 88. આની અંદર પ્રોટોનની વેલ્યુ તો કે 90.
એન માઇનસ પી ની વેલ્યુ કેટલી આવે તો કે 32, ત્યારે અહીંયા એન માઇનસ પી ની વેલ્યુ કેટલી આવે કે 32. તો આ એકબીજાના આઇસો ડાયાફિયર્સ થાય.